નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ રામાણી. ખાસ આજે આપણે વિડીયોના માધ્યમથી મગફળીમાં ખડનાશક દવા વિશે માહિતી મેળવશું કે ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ આગોતરી મગફળીનું વાવેતર કરેલું છે, એટલે કે 25 થી 30 દિવસની મગફળી થઈ ગઈ છે અને ઘણા ખેડૂત મિત્રોએ અત્યારે 2 થી 3 દિવસ પહેલાં આપણે વાવણીમાં કરેલું છે. તો ખાસ કરીને જે આગોતરી મગફળી છે 25 થી 30 દિવસની થઈ છે, તેમાં ઘણા બધા નિંદામણનો આપણને પ્રશ્ન હોય છે. તો ખાસ કરીને એમાં 3 થી 4 જે સારી એવી કંપનીની સારી દવા છે, જે સારામાં સારું રિઝલ્ટ આપે છે, તેના વિશે આપણે વાત કરવાની છે. તો પહેલા નંબરની આપણે દવાની વાત કરીએ તો શપથ, જે પારિજાત કંપનીની શપથ આવે છે, કે ખાસ કરીને જે મગફળી 20 થી 25 દિવસની થઈ ગઈ છે અને નિંદામણનો પ્રશ્ન છે, તેમાં સાંકડા પાન અને ગોળ પાનવાળા નિંદામણ માટે સારામાં સારું રિઝલ્ટ આપે છે. પંપની વાત કરીએ તો 40 ml પ્રતિ પંપે આપણે એને વાપરવાની છે. અને સાંકડા પાનવાળા એટલે કે કાળિયું ખારિયું અને ગોળ પાનવાળા નિંદામણમાં જે કૂબાનો પ્રશ્ન જે અને મેજર પ્રશ્ન રહેતો હોય, તેમાં તેનું સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. હવે બીજી દવાની વાત કરીએ તો પારિજાત કંપનીની વોસ્ટ્રિક્સ કરીને આવે છે, જે 3 કેમિકલનું સંયોજન છે. એટલે કે જે ખેડૂત મિત્રોને ગોળ પાન અને સાંકડા પાન બંને નિંદામણ છે મગફળીમાં, અને ખાસ કરીને શેષમૂળનો પ્રશ્ન વધુ હોય છે, તો શેષમૂળમાં અને સાંકડા પાનમાં તેનું સારામાં સારું રિઝલ્ટ મળે છે. તેનું પણ આપણે પ્રમાણની વાત કરીએ તો પંપમાં 40 મિલી પ્રતિ પંપથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજી દવા છે સેફાયર કંપનીની પિનાકા. પિનાકા વિશે ખાસ સમજવા જેવું છે કે 3 કેમિકલનું સંયોજન છે. ખાસ કરીને જે મગફળીમાં મોસ્ટ ઓફ જે હેવી ખડ હોય, એટલે કે જે એક પણ દવાથી આપણને સારામાં સારો કંટ્રોલ મળતો ન હોય, સરખી રીતે રિઝલ્ટ આપણને એ ખડમાં મળતું ન હોય, તો ખાસ કરીને આ પિનાકા એક એવી વસ્તુ છે કે સાંકડા પાનમાં તો કામ કરે જ છે, સાથે સાથે ગોળ પાનમાં પણ કામ કરે છે. પણ ગોળ પાન કેવા, તો કે શેષમૂળ છે, તાંદળીઓ છે, લૂણી છે, દૂધેલી છે, અને ખાસ કરીને કોંગ્રેસિયું ખડ છે. જે આપણા વિસ્તારમાં મેજર પ્રશ્ન અત્યારે લૂણી અને કોંગ્રેસિયા ખડનો રહેતો હોય છે, તો તેમાં પણ સારામાં સારું રિઝલ્ટ છે. આ આપણે ખડની દવા વિશે તો માહિતી લીધી, પણ ખાસ કરીને ખડની દવાનો ઉપયોગ કઈ રીતે કરવો. ઘણા ખેડૂત મિત્રો ખડની દવાનો ઉપયોગ કરતા હોય છે, પણ કંઈક ને કંઈક ભૂલ રહી જતી હોય છે, જેના કારણે આપણને રિઝલ્ટ ઓછું મળતું હોય છે અને આપણા પૈસા પાણીમાં જતા હોય છે. તો જે આ દવાની વાત કરી, ખડની દવા હંમેશા પૂરા માપથી ઉપયોગ કરો. એટલે કે કંપનીએ 400 ml પ્રતિ એકર કે 500 ml પ્રતિ એકરના માપથી આપણને ઉપયોગ કરવાની ભલામણ કરી હોય, તો એ પ્રમાણે ખાસ કરીને દવાનો ઉપયોગ કરો અને પૂરા પંપ કરો, જેથી કરીને દવાનું અને પાણીનું પ્રમાણ સરખી રીતે જળવાઈ રહે. અને બીજું કે ખડની દવા છે તે ભેજવાળું વાતાવરણ હોય અથવા તો જમીનમાં ભેજ પૂરતો હોય ત્યારે જ એનો ઉપયોગ કરવો, જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે. ત્રીજી વસ્તુ કે કોઈ પણ ખડની દવા તમે મારો ત્યારે પંપમાં જે કંપનીએ આપણને માપ આપેલું હોય તે માપથી જ ચાલો, એટલે સારામાં સારું રિઝલ્ટ મળે. અને ખાસ મગફળીનું સ્ટેજ 20 થી 25 દિવસનું હોય ત્યારે જ આપણે ખડની દવાનો ઉપયોગ કરવાનો હોય છે. અને ખડની અવસ્થા 2 થી 3 પાંદડા સુધીની હોય ત્યાં સુધીમાં ખડની દવાનું આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે. જય જવાન, જય કિસાન.